મિત્રો ઉદાહરણ નંબર 5 જોઈએ હવે। તો ઉદાહરણ નંબર 5 ની રકમ ખૂબ લાંબી રકમ આપેલી છે પણ દાખલો ઘણો નાનો છે। જોઈએ શું કીધું છે। ધાતુના વિદ્યુત ભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવાહક હાથા વડે પકડેલ બીજો વિદ્યુત ભારિત ગોળો બી એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તમે આકૃતિમાં જોઈ શકશો મિત્રો। એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય તો આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે। તો ફર્સ્ટ પોઈન્ટ મિત્રો અહીં r અંતરે બે ગોળા રહેલા છે। એક એ ગોળો છે જે દોરી વડે લટકાવેલ છે અને બીજો જે બી ગોળો છે એ તમે આ રીતે પકડેલ છે। યસ, તો એ અને બી ગોળા છે। ધારો કે r અંતરે આ બંને ગોળા રહેલા છે। અહીં બંને ગોળા ધારો કે આ રીતે દોરી વડે લટકાવેલ એ ગોળો અને અહીં બીજો તમે જે હાથ વડે પકડેલો છે એ કયો ગોળો છે? બી ગોળો। આ બંને એકબીજાથી કેટલા અંતરે રહેલા છે? r અંતરે રહેલા છે। ધારો કે a પરનો વિદ્યુતભાર હું q1 લઉં અને b પરનો વિદ્યુતભાર q2 લઉં તો r અંતરે આ બંને ગોળા વચ્ચે લાગતું વિદ્યુતીય બળ એટલે કે કેવું મિત્રો? અપાકર્ષણ। બંને સમાન વિદ્યુતભાર હોય તો બંને વચ્ચે કેવું અપાકર્ષી બળ લાગશે। તો લાગતું અપાકર્ષી બળ F બરાબર k q1 q2 r²। ઇક્વેશન નંબર 1। હવે મિત્રો તમારી રકમમાં વાત કરી છે એ મુજબ આપણે જોઈએ આગળ। તો a અને b ગોળાઓને અનુક્રમે c અને d વિદ્યુતભાર રહિત ગોળાઓ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે છે। હવે મિત્રો આ પોઈન્ટ પતી ગયો। આ બંને વચ્ચે લાગતું બળ આપણે શોધી દીધું। હવે એમ કે છે કે એ ગોળાને વિદ્યુતભાર રહિત ગોળા c સાથે, ગોળો c છે ને એ કેવો છે? વિદ્યુતભાર રહિત છે, એની સાથે સંપર્ક કે સ્પર્શ કરાવતા। તો અહીં મિત્રો આપણને ખબર હોવી જોઈએ એ પરનો વિદ્યુતભાર કેટલો છે? q1 છે તથા c ગોળો જે છે એ કેવો છે? વિદ્યુતભાર રહિત છે। c ગોળો વિદ્યુતભાર રહિત છે એટલે કે તેના પરનો વિદ્યુતભાર 0। આ બંને ગોળાઓને આપણે સ્પર્શ કરાવીએ છીએ। એ ગોળા પર q1 વિદ્યુતભાર છે અને c ગોળા પર 0 વિદ્યુતભાર છે। તો બંનેને સ્પર્શ કરાવતા હવે દરેક પરનો વિદ્યુતભાર કેટલો થાય મિત્રો? બંને પરનો તો બંનેનો સરવાળો, બંને વિદ્યુતભારોનો સરવાળો ભાગ્યા 2। તો અહીં લખાય મિત્રો તેથી દરેક ગોળા પરનો વિદ્યુતભાર તો એ ગોળા પરનો q1 c ગોળા પરનો 0/2 એટલે કે q1/2। હવે એ ગોળા પર કેટલો વિદ્યુતભાર રહે? q1/2 અને c ગોળા પર જે વિદ્યુતભાર નતો એ કેટલો વિદ્યુતભારિત થયો? q1/2 એટલે કે બંને પર દરેક ગોળા પર સમાન વિદ્યુતભાર q1/2 આવી જશે। ઓકે સારું। એ જ રીતે મિત્રો હવે બી ગોળાને વિદ્યુતભાર રહિત કયા ગોળા સાથે સંપર્કમાં લાવવામાં આવે છે? ડી ગોળા સાથે। આ જ રીતે મિત્રો બી ગોળાને વિદ્યુતભાર રહિત ડી ગોળા સાથે સંપર્કમાં લાવવામાં આવે છે તો દરેક ગોળા પરનો વિદ્યુતભાર અહીં બી ગોળા પરનો વિદ્યુતભાર કેટલો છે? q2 છે અને ડી ગોળા પરનો 0। તો બંને દરેક ગોળા પરનો વિદ્યુતભાર બરાબર બંનેનો સરવાળો ભાગ્યા 2। તો અહીં q2 + 0/2 = q2/2। તો હવે બી ગોળા પર કેટલો વિદ્યુતભાર રહેશે? q2/2 અને ડી ગોળા પર કેટલો વિદ્યુતભાર રહેશે? q2/2। ક્લિયર? ઓકે સર। હવે આ બી નંબર કરીને તમને કહેલ છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરવામાં આવે છે। હવે સી અને ડી ને દૂર કરી બી ને એ ની નજીક લાવતા તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે છે। તો એનું અપાકર્ષણ કેટલું હશે? મિત્રો અહીં ગોળાઓ બધી જ રીતે કેવા છે? સમાન છે। ગોળાઓ બધી જ રીતે સમાન છે ત્યારે મિત્રો આપણે એવું કહી શકીએ કે દરેક ગોળા પર કેટલો વિદ્યુતભાર હશે? તો બંનેનો સરવાળો ભાગ્યા 2 તમે કરી શકો છો કારણ કે ગોળા બધી રીતે પરિમાણમાં સમાન છે એટલે। ઓકે। હવે મિત્રો બી અને સી ને તેમની વચ્ચેનું અંતર કેટલું કરવામાં આવે છે? 5 સેન્ટીમીટર કરવામાં આવે છે। મિત્રો શરૂઆતમાં આ અંતર જે હતું ને એ કેટલું હતું? r બરાબર કેટલા સેન્ટીમીટર હતું? 10 સેન્ટીમીટર હતું। રકમમાં તમે જોશો r બરાબર 10 સેન્ટીમીટર હતું તે અંતર હવે 5 સેન્ટીમીટર કરવામાં આવે છે। મિત્રો 5 સેન્ટીમીટર કરવામાં આવે છે એનો મતલબ કેવું કરવામાં આવે છે? અડધું કરવામાં આવે છે। તો ઓકે
તો હવે મિત્રો બી ને એ ની નજીક લાવીને, હા આ સી નથી એ છે, બી ને એ ની વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર એટલે કે અડધું થાય તેમ નજીક લાવવામાં આવે છે તો લાગતું વિદ્યુત બળ કેટલું? તો અહીં લખી શકાય મિત્રો, અંતર જે પહેલા આપણે કેટલું લીધું હતું, r લીધું હતું, r અંતર એ હવે અડધું થાય તો કેટલું r/2 થઈ જાય કે નહીં? તો r/2 થતા લાગતું નવું બળ F ડેશ બરાબર k q1 q2 r² સૂત્ર મુજબ k q1 એટલે મિત્રો હવે કોના પરનો વિદ્યુતભાર? એ પરનો વિદ્યુતભાર. એ પરનો વિદ્યુતભાર કેટલો છે? q1/2. યસ મિત્રો, નવો વિદ્યુતભાર જે છે એ જ લેવો પડશે. એ પરનો વિદ્યુતભાર q1/2. એ જ રીતે મિત્રો બી પરનો વિદ્યુતભાર કેટલો છે? છેલ્લે જુઓ તમે અહીં q2/2 છેલ્લે હોય એ લેવાનું, પછી આ વિદ્યુતભાર લઈને લેવાનો આગળનો. બી પર છેલ્લે કેટલો વિદ્યુતભાર છે? q2/2. તો k q1/2 અને બી પરનો q2/2 r². પણ r² બરાબર મિત્રો અંતર અડધું એટલે કે r/2 નો સ્ક્વેર. તો મિત્રો આનું સાદુરૂપ આપો, k q1 q2 2 દુ 4 4 r²/4. r/2 એટલે r²/4 એને ઉલટાઈ દો મિત્રો, તો 4/r² અને ગુણાકારમાં લઈ ગયા તો 4 4 કેન્સલ, તો k q1 q2 r². એટલે કે મિત્રો આ તો જે બળ મળ્યું તમને એ શરૂઆતમાં a અને b વચ્ચે જે લાગતું બળ હતું એના એ જ બળ મળ્યું તમને. એટલે કે કહી શકાય કે અહીં F ડેશ બરાબર F. આ બળ જે હતું એ F ના જેટલું ને જેટલું મળ્યું પ્રારંભમાં જે હતું એ, તો અંતર તમે અડધું કર્યું ત્યારે આ બળ F જેટલું મળે છે. ક્લિયર? ઓકે સર. હવે મિત્રો ઉદાહરણ નંબર 1.6 જોઈએ. ઉદાહરણ નંબર 1.6 તો શું કીધું છે ધ્યાનથી જોશો એ ઉદાહરણ અને એની આકૃતિ પણ આપણે દોરીએ. તો L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર, મિત્રો L લંબાઈનો સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ કે જેના દરેક ખૂણાનું માપ કેટલું હોય? 60 ડિગ્રી હોય. તો L લંબાઈનો સમબાજુ ત્રિકોણ છે. મિત્રો આની લંબાઈ હું લઈ લઉં L અને L. ઓકે. સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર ત્રણ વિદ્યુતભારો Q1 Q2 Q3 દરેક Q બરાબર છે. મિત્રો અહીં Q1 અહીં Q2 અને અહીં Q3 આ ત્રણ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે? સમાન છે. એટલે કે Q બરાબર છે Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર સમાન વિદ્યુતભાર Q છે. તો અહીંયા ત્રણ A B અને C પર સમાન વિદ્યુતભાર મેં કેટલો મૂકી દીધો? Q Q Q. ઓકે સારું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર કેપિટલ Q. મિત્રો આ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર છે એના પર કેટલો વિદ્યુતભાર મૂકેલ છે? કેપિટલ Q મૂકેલ છે. ઓકે. કેપિટલ Q પર લાગતું બળ કેટલું હશે? મિત્રો આપણે Q પર લાગતું બળ શોધવાનું છે. આકૃતિ તમે એક વખત ધ્યાનથી જોઈ લેશો મિત્રો તો ખ્યાલ આવશે. ઓકે. તો હવે અહીં આપણે કેન્દ્ર પર Q વિદ્યુતભાર મૂકેલ છે, શિરોબિંદુ પર સમાન QQ વિદ્યુતભાર છે. તો અહીં આપણે એવું કહી શકીએ મિત્રો કે આ રીતે આકૃતિ છે. યસ, અહીં Q વિદ્યુતભાર છે, અહીં Q ને Q છે. તો આ વિદ્યુતભારો વડે કેન્દ્ર પર રહેલા Q વિદ્યુતભાર પર શું લાગશે? બળ લાગશે. ધારો કે મિત્રો આ A ને હું 1 કહું, B ને હું 2 કહું અને C ને હું 3 કહું. ઓકે. તો અહીં આ 1 આ 2 અને આ 3. તો અહીં એક વડે Q પર કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ જેને આપણે શું કહીએ? F1. બે વડે કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ આને આપણે F2 કહીએ અને 3 વડે કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ જેને આપણે F3 કહીએ. ઓકે. તો આ ત્રણ બળો મેં દર્શાવ્યા છે મિત્રો. A પર રહેલા વિદ્યુતભારને લીધે લાગતું બળ F1, B પર રહેલા વિદ્યુતભાર વડે લાગતું બળ F2 અને C પર રહેલા વિદ્યુતભાર વડે લાગતું બળ F3. ઓકે સાહેબ. હવે બીજું કામ કરીએ આપણે કે અહીં આ ત્રિકોણ કેવો છે? સમબાજુ ત્રિકોણ છે. તો સમબાજુ ત્રિકોણ હોય તેનો આ એક ખૂણો આખો ખૂણો છે કેટલો થાય? 60 ડિગ્રીનો. એનો મતલબ મિત્રો આ મધ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે ને તો આટલો ખૂણો કેટલો થાય? 30 ડિગ્રી. યસ ઓર નો? અડધો થઈ જશે સીધો. ઓકે. આ પણ સમબાજુ એટલે કે આ ખૂણો 60 થાય પણ આટલો ખૂણો કેટલો? 30 ડિગ્રી. તો જો અમે અહીંયા આ ખૂણો 30 ડિગ્રી, આ ખૂણો પણ કેટલો છે? 30 ડિગ્રી. ઓકે સારું. હવે એક કામ કરીએ બીજું
મિત્રો આ ઉભો જે અક્ષ છે ને હું આ રીતે દોડ દઉં F1 પર આ રીતે સીધી લાઈન, તો આપણે એમ કહી શકીએ કે ઉપરની તરફ +y અને નીચેની તરફ -y. એ જ રીતે મિત્રો અહીંયા હું દોરી દઉં આ રીતે હું દોરી દઉં યસ કેન્દ્રમાંથી, તો આપણું +x અને આ બાજુ -x. યસ આ રીતે કરી શકાય. ઓકે, હવે અહીં આપણે લાગતા બળો શોધવા છે, પણ અહીં ત્રણે ત્રણ શિરોબિંદુઓ પર આ બળો કેવા છે? સમાન છે. એનો મતલબ મિત્રો આ બળના મૂલ્યો બધાના કેવા હશે? સમાન હશે. જેમ કે F1 તમે શોધો તો F1 બરાબર K Q1 Q2 એટલે કે K Q upon અંતર શિરોબિંદુથી બધાનું કેવું? આ મધ્ય કેન્દ્ર છે તો શિરોબિંદુથી આટલું અંતર કેવું? સમાન. ધારો કે સમાન અંતર કેટલું લઈ લો? r લઈ લો. સમાન અંતર કેટલું? r એટલે કે K Q upon r². એ જ રીતે બે વડે q પર લાગતું બળ શોધવું હોય તો F2 બરાબર તમે લેશો K Q1 Q2 એટલે કે સ્મોલ q upon r². એ જ રીતે ત્રણ વડે શોધશો તો પણ મિત્રો એટલું જ મળશે. એનો મતલબ કે આ બળોના મૂલ્યો કેવા હશે? સમાન હશે. તો અહીં હું લખી શકું છું મિત્રો કે અહીં F1 બરાબર F2 બરાબર F3 બરાબર સમાન બળ કેટલું? F કહી દઉં મિત્રો, F = K Q Q upon r² એટલે કે બળનું મૂલ્ય સમાન હોય. ઓકે સર, હવે મિત્રો એક કામ કરીએ. આ બળો અહીં F1 આ રીતે નીચેની તરફ લાગે છે. ઓકે, તો મારે F1 લખવું છે, સદિશ સાથે લખવું છે. યસ, તો અહીં લખી શકાય F1 બરાબર મિત્રો સદિશ સ્વરૂપે આપણે જાણીએ છીએ F સદિશ બરાબર શું લખીએ છીએ? K Q1 Q2 upon r² into r caret, જે તે દિશામાંનો એકમ સદિશ. ઓકે, તો અહીં F1 બરાબર K Q Q1 Q2 એટલે K Q upon મિત્રો આટલું શિરોબિંદુથી સમાન અંતર મેં કેટલું લીધું છે? r લીધું છે. તો K Q upon r² into આ કઈ દિશામાં છે મિત્રો? આ બળ ઋણ y દિશામાં, એટલે કે મિત્રો -j caret. એટલે કે લખી શકાય મિત્રો આ K Q upon r² બરાબર તો મેં શું લીધું છે? સમાન બળ F. તો આના બરાબર આટલા બરાબર શું લખી દઉં? F લખી દઉં. તો F અને j caret, અને j caret પણ કેવા? માઈનસ, તો -fj caret. ઓકે, એ જ રીતે મિત્રો F2 બળ, F2 બરાબર શું થશે? તો F2 મિત્રો બળ આ રીતે છે, F2 બળ. યસ, તો આ રીતે F2 બળ હોય. ઓકે, અને આ ખૂણો જે છે મિત્રો એ કેટલો છે? 30 ડિગ્રીનો છે. તો F2 બળનો આ જે છે એ પાસેની બાજુ થઈ, તો પાસેની એટલે કેટલી? તો F2 cos 30 અને સામેની એટલે આ સામેની એટલે અહીંયા મૂકી દેવાય આ રીતે F2 sin 30. તો આના બે ઘટકો મળ્યા મિત્રો F2 ના. એક ઘટક અહીંયા મૂકી દઉં છું હું, જોજો આ રીતે આ ઘટક F2 cos 30 અને બીજો ઘટક આ રીતે મિત્રો આ રીતે. યસ, F2 sin 30 થાય આ રીતે બે ઘટકો. ઓકે, તો અહીં બે ઘટકો હું આ રીતે લખી દઉં છું. ચલો, તો F2 બરાબર F2 cos 30 F2 cos 30 પણ કઈ દિશામાં છે મિત્રો? દિશા લખવી પડશે ને સાથે. યસ ઓર નો? દિશા કઈ છે? આ ધન x દિશા એટલે કે F2 cos 30 i caret. એ જ રીતે મિત્રો આ કઈ દિશામાં છે? F2 sin 30 ધન y દિશામાં, ઉપરની તરફ ધન y દિશા. યસ ઓર નો? તો પ્લસ F2 sin 30 ધન y દિશા એટલે કે j caret. પણ એક કામ કરી મિત્રો, અહીં F1 બરાબર F2 બરાબર તો F3 બરાબર F. બળનું મૂલ્ય તો કેવું? સમાન. એટલે આ તો મૂલ્ય કહેવાય ને, તો મૂલ્ય બરાબર F લખી દઉં. તો F cos 30 i caret વત્તા F sin 30 j caret. ઓકે, સમજમાં આવે છે? એ જ રીતે F3, તો F3 બરાબર, ચલો મિત્રો F3 ના પણ આ રીતે ઘટકો પડશે. F3 કેમ છે? આમ છે કે નહીં? જુઓ F3 કેમ છે? આમ બળ લાગે છે તો આમ F3 લાગતું હોય. ઓકે, અને મિત્રો આ ખૂણો હું કેટલો લઈ લઉં? એની સાથેનું જો આવ્યું 30 છે. તો આ પાસેની બાજુ
F3 cos 30 અને આ સામેની બાજુ આ રે સામેની એટલે અહીંયા મુકાય ને F3 sin 30 તો આ રીતે બે ઘટકો તો અહીંયા એક ઘટક લઈ લો મિત્રો આ બાજુ F3 cos 30 અને મિત્રો અહીં ઉપરની બાજુ F3 sin 30 F3 sin 30 ઓકે સારું તો અહીં લખી દો F3 cos 30 cos 30 કઈ દિશા છે આ કઈ દિશા ઋણ x દિશા આ ઋણ x દિશા થઈ મિત્રો માઈનસ x તો માઈનસ i કેરેટ પ્લસ F3 sin 30 કઈ દિશામાં છે આ ધન y દિશામાં એટલે કે j કેરેટ ઓકે સો અહીં F3 બરાબર તો શું લખાય f સમાન બળ અને માઈનસ આગળ મૂકી દઉં તો માઈનસ f cos 30i કેરેટ પ્લસ F3 બરાબર પણ f sin 30j કેરેટ ઓકે હવે મારે અહીં કેન્દ્ર આગળ મળતું પરિણામી બળ શોધવું છે તો અહીં લખી શકાય તેથી કેન્દ્ર આગળ પરિણામી બળ F બરાબર ત્રણે ત્રણ બળોનો શું કરીશું મિત્રો સરવાળો F1 F2 F3 ચલો F1 બરાબર માઈનસ Fj કેરેટ F2 બરાબર લખી દો પ્લસ F cos 30i કેરેટ પ્લસ F sin 30j કેરેટ પ્લસ F3 બરાબર માઈનસ F cos 30i કેરેટ પ્લસ F sin 30j કેરેટ તો અહીં મિત્રો આપણે લખી શકીએ છીએ આ F માઈનસ F cos 30i ને પ્લસ F cos 30i આ બંને શું થશે કેન્સલ આ બંને કેન્સલ યસ તો શું વધ્યું અહીં માઈનસ Fj કેરેટ પ્લસ F sin 30j અને F sin 30j તો કેટલી વખત બે વખત પ્લસ 2F sin 30j કેરેટ is equal to minus Fj કેરેટ પ્લસ 2F sin 30 ની કિંમત મિત્રો 1/2 j કેરેટ સો લખી શકાય માઈનસ Fj કેરેટ 2 કેન્સલ પ્લસ શું વધ્યું Fj કેરેટ તો માઈનસ Fj પ્લસ Fj કેટલું મળ્યું પરિણામી બળ 0 તો અહીં મિત્રો તમને કેન્દ્ર આગળ પરિણામી બળ કેવું મળે છે 0 મળે છે ક્લિયર તો આ રીતે તમે ગણી શકો છો આના સિવાય પણ મિત્રો એક બીજી ઈઝી મેથડ પણ છે હું આ દાખલો પૂછી દઉં છું બરાબર તમે અગાઉ વિડિયો જોઈને લખી દેશો ઓકે તો બીજી એક મેથડ પણ તમને આ દાખલો હું કરાવું મિત્રો આ દાખલો બીજી મેથડ કરાય અથવા એવું લખાય આ રીતે અહીં F1 બળ આમ છે નીચેની તરફ યસ તો આ બધા બળોને છે ને F1 F2 અને F3 કોઈ એક બિંદુએ આપણે બતાવીએ ચલો અહીંયા F1 કેમ છે આમ છે યસ આ F1 બળ આપણો પછી F2 કેમ છે આમ છે બળોના મૂલ્યો સમાન છે પરંતુ દિશા કેવી છે જુદી જુદી અને F3 કેમ છે આમ છે F3 કેમ છે મિત્રો આમ છે યસ આમ શું છે F3 ઓકે F1 F2 અને F3 હવે મિત્રો અહીંયા આ બધા જ બળો વચ્ચે આટલો ખૂણો કેટલો થશે 120 ડિગ્રી થશે યસ ઓર નો મિત્રો આટલો ખૂણો કેટલો થાય F1 અને F2 વચ્ચેનો 120 ડિગ્રી એ જ રીતે આટલો કેટલો થાય 120 આટલો કેટલો થાય 120 ટોટલ આખું રાઉન્ડ 360 થઈ જશે યસ એટલે કે બધા વચ્ચે સમાન ખૂણો છે 120 ઓકે હવે એક કામ કરીએ આ બળ F1 તો સીધું નીચેની તરફ છે પણ આ બંને બળો છે F2 અને F3 તો આનું પરિણામી બળ શોધવું હોય તો આ રીતે મળે આપણને યસ ઓર નો આનું પરિણામી બળ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે આ પરિણામી બળ ધારો કે આને હું શું કહું F' કહું ઓકે તો મારે F' શોધવા છે તો અહીં લખાય F' સદિશ સ્વરૂપે લખો તો F' શું લખાય F3 અને F2 નો
સરવાળો એટલે કે F2 પ્લસ F3 યાદ આવે છે કે નહીં મિત્રો? પરિણામી સદિશ, ધારો કે આ રીતે કોઈ પરિણામી સદિશ R હોય અને પરિણામી સદિશ R, ધારો કે આ સદિશ A અને આ સદિશ B નો છે પરિણામી સદિશ R. યસ R. તો આપણે શું લખતા હતા? R A plus B. So mod of R બરાબર વર્ગમૂળમાં a square plus b square plus 2ab cos theta. તો એ જ રીતે મિત્રો અહીં પરિણામી બળ F dash મૂલ્યમાં mod of F dash is equal to વર્ગમૂળમાં F2 square plus F3 square plus 2F2 F3 cos theta. theta કેટલો છે? બંને વચ્ચેનો ખૂણો મિત્રો, બંને બળો વચ્ચેનો ખૂણો એટલે theta 120 ડિગ્રી. અને બીજી એક વસ્તુ મિત્રો, આ બળોના મૂલ્ય તો કેવા છે? સમાન. F1 બરાબર F2 બરાબર F3 બરાબર F. અહીં F લખી દઉં તો વર્ગમૂળમાં F square plus 2FF 2FF અને cos 120 ની કિંમત -1/2 cos 60 ની 1/2 તો cos 120 ની બીજા ચરણમાં OLSTC પ્રમાણે બીજા ચરણમાં cos માઈનસ યસ 2 કેન્સલ. સો વર્ગમૂળમાં F square plus F square 2F square plus F square. ઓકે, પણ માઈનસ પ્લસ શું થશે અહીં? માઈનસ. તો 2F square માંથી F square ગયા તો વર્ગમૂળમાં F square નું વર્ગમૂળ મિત્રો F. તો અહીં પરિણામી બળ અહીં તમને મળ્યું. કેટલું મળ્યું? F આ બંનેનું. તો તમે શું આ રીતે ના દર્શાવી શકો? અહીં તમારું ઉપરનું જે પરિણામી બળ છે F dash બરાબર કેટલું મળ્યું તમને? F મળ્યું. અને હવે પેલા આ બંને બળો દર્શાવવાની જરૂર નથી, પરિણામી બળ મળી ગયું. અને નીચેનું બળ કેટલું છે મિત્રો? F1. પણ F1 બળનું મૂલ્ય સીધે સીધું કેટલું લખાય? F. યસ ઓર નો? તો અહીં મને કહેશો અહીં લાગતું બળ પરિણામી બળ કેટલું? તો તમે લખી શકો છો મિત્રો F પરિણામી બળ F net પરિણામી બળ ઇઝ ઇક્વલ ટુ શું લખશો મિત્રો? બંને બળોનો સરવાળો. પણ બંને બળો પરસ્પર કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. એટલે કે F માઈનસ F ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. બંને સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં, તો પરિણામી બળ અહીંયા કેવું થશે? 0. તો આ રીતે પણ મિત્રો તમે સાદુરૂપ આપી શકો છો. ક્લિયર? આવડવું જોઈએ. અને ખાસ એક વસ્તુ મિત્રો, જ્યારે પણ કોઈ પણ બહુકોણ હોય અને એના શિરોબિંદુઓ પર સમાન વિદ્યુતભાર હોય અને કેન્દ્ર સુધીનું અંતર સમાન હોય બધા શિરોબિંદુનું, ત્યારે તમે હંમેશા પરિણામી બળ બોલ્યા વગર શું લખી દેવાનું? 0 લખી દેવાનું. ક્લિયર? ઓકે. ચલો મિત્રો ઉદાહરણ નંબર 7 જોઈએ આપણે. તો ઉદાહરણ નંબર 7 શું કહે છે? રકમ ધ્યાનથી જોશો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q અને -Q વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે તો દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે? દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે આપણે શોધવાનું છે મિત્રો. તો ચલો અહીં સમબાજુ ત્રિકોણ મેં લઈ લીધો A B C. અહીં Q વિદ્યુત ભાર, અહીં Q વિદ્યુત ભાર અને અહીં -Q વિદ્યુત ભાર. Q કીધું, Q વિદ્યુત ભાર મૂકી દીધો. હવે આને 1 નંબર કહી દઉં, આને 2 નંબર અને આને 3 નંબર. ઓકે. તો અહીં તમને એવું કીધું છે રકમમાં કે દરેક વિદ્યુત ભાર પર લાગતું બળ શોધો. એટલે કે મિત્રો દરેક વિદ્યુત ભારો એકબીજા વચ્ચે બળ લગાડશે એટલે કે એ બળ દરેક વિદ્યુત ભાર પર કેટલું લાગે છે એ આપણે શોધવાનું છે. પરંતુ મિત્રો એક વસ્તુ અહીં આપણે નક્કી કરી શકીએ કે આ જે વિદ્યુત ભારો છે આ રીતે વિદ્યુત ભાર છે Q ને -Q. તો આપણે એવું તો કહી શકીએ ને, માઈનસ હાલ ભૂલી જાઓ. Q યસ માઈનસ આપણે F ના બળના સૂત્રમાં મૂલ્યમાં લખીએ છીએ. તો આ બધા વચ્ચેનું અંતર કેવું છે? સમાન અંતર. ધારો કે સમાન અંતર r કહું તો અંતર કેવું છે? સમાન છે. એટલે કે આ બંને બળો વચ્ચે લાગતું બળ F બરાબર K Q1 Q2 હોય તો Q2 R2. એ જ રીતે મિત્રો આ બંને બળો વચ્ચે K Q2 Q ગુણ્યા Q Q2 R2. એ જ રીતે આ બંને બળો વચ્ચે પણ K Q2 R2. એનો મતલબ મિત્રો બળોનું મૂલ્ય તો કેવું હશે? દરેક માટે દરેક વચ્ચે લાગતું સમાન. એટલે કે અહીં લખાય, અહીં આપણે લખી શકીએ કે F12
એટલે કે 1 વડે 2 પર લાગતું બળ, 1 વડે 3 પર લાગતું બળ, F13 is equal to 2 વડે 3 પર લાગતું બળ, F23 is equal to 3 વડે લાગતું બળ 1 પર. આ બધા જ બળોના મૂલ્યો મિત્રો હું આગળ લખતો નથી. આ બધા જ બળોના મૂલ્યો અહીં આપણે લખી શકીએ is equal to F સમાન. કેટલું સમાન? તો K Q1 Q2 અથવા તો અહીંયા Q1 Q2 એટલે કે Q સ્ક્વેર, Q તો સમાન જ છે, તો K Q1 Q2 એટલે કે Q સ્ક્વેર upon R સ્ક્વેર. યસ, આંતર સમાન બધા વચ્ચેનો આપણે કેટલું લઈ લઉં? R લઈ લઉં ધારો કે. ઓકે, હવે એક કામ કરીએ મિત્રો, અહીંયા એવું કીધું છે કે આ દરેક વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું. તો એક કામ કરીએ, ચલો પહેલા તો 2 ઉપર પ્લસ Q વિદ્યુત ભાર છે, એક ઉપર અહીં A ઉપર પણ Q વિદ્યુત ભાર છે. તો આ બંને વિદ્યુત ભારો એમાં 2 વડે 1 પર લાગતું બળ કયા પ્રકારનું હશે? સમાન વિદ્યુત ભાર છે, એટલે કે 2 નંબરનો વિદ્યુત ભાર Q છે, આને ક્યાં ધકેલશે? દૂર. અપાકર્ષી બળ લાગે સમાન વિદ્યુત ભાર એટલે. તો અહીં લખાય F12 2 વડે 1 પર લાગતું બળ આને ક્યાં ધકેલશે મિત્રો? દૂર ધકેલશે. ઓકે, એ જ રીતે મિત્રો 3 વડે 1 પર લાગતું બળ આ કેવું છે? માઈનસ છે અને આ પ્લસ છે, એટલે કે 3 વડે 1 પર, તો પ્લસ માઈનસ વચ્ચે શું મિત્રો? આકર્ષણ. એટલે કે 3 વડે આ માઈનસ Q વિદ્યુત ભાર આને ક્યાં કરશે? આમ ખેંચશે, આકર્ષણ બળ લગાડશે. તો અહીં લખી શકાય મિત્રો આ રીતે. યસ, આ રીતે બળ લાગે F13 3 વડે 1 પર લાગતું આકર્ષી બળ. ઓકે, એ જ રીતે ચલો 2 ઉપર જોઈએ. તો 2 પર લાગતું બળ, 2 પર કોના વડે? પ્લસ Q અને માઈનસ Q. ચલો, તો આ પ્લસ Q વડે આના પર લાગતું બળ એટલે કે બંને સમાન. તો આ વિદ્યુત ભારની જેમ આ વિદ્યુત ભાર આને દૂર ધકેલતો હતો, એમ આ વિદ્યુત ભાર પણ આને કેવો ધકેલશે? દૂર ધકેલશે, કારણ કે બંને વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. તો અહીં લખી શકાય મિત્રો આ રીતે F21 1 વડે 2 પર લાગતું અપાકર્ષી બળ. ઓકે, એ જ રીતે મિત્રો માઈનસ Q વડે જે આના ઉપર બળ લાગશે એ કેવું હશે? આકર્ષી પ્રકારનું. એટલે કે આ રીતે દર્શાવી શકાય, આ રીતે આપણે દર્શાવી શકીએ F13 3 વડે F23 3 વડે 2 પર લાગતું આકર્ષી બળ. ઓકે, એના પછી મિત્રો હવે માઈનસ Q પર લાગતું બળ. તો મને કહેશો માઈનસ Q પર લાગતું બળ, તો માઈનસ Q પર કોના વડે? 1 વડે. તો આ પ્લસ Q છે, તો મિત્રો પ્લસ Q જેમ અહીં માઈનસ Q વડે આના પર બળ લાગતું હતું એ આકર્ષી હતું, એમ અહીં પ્લસ Q વડે પણ આના પર કેવું? આકર્ષી પ્રકારનું. એટલે કે 1 વડે 3 પર લાગતું બળ કેવું હશે? આ રીતે આકર્ષી પ્રકારનું. તો અહીં આ રીતે દર્શાવી શકાય F31 1 વડે 3 પર લાગતું આકર્ષી બળ. એ જ રીતે મિત્રો અહીં 2 વડે 3 પર કેવું બળ લાગશે? આકર્ષી લાગશે, માઈનસ છે. તો આ રીતે દર્શાવાય મિત્રો, આકર્ષી આમ લાગશે ને F32 2 વડે 3 પર લાગતું આકર્ષી બળ. સમજણમાં આવી મિત્રો? આપણે શું કર્યું? અહીં 1 પર બળ શોધવું છે, તો 1 પર કોના વડે? માઈનસ Q વડે અને પ્લસ Q વડે. તો પ્લસ Q વડે અપાકર્ષી, તો મેં આવું લખ્યું F12 2 વડે 1 પર લાગતું અપાકર્ષી બળ. એ જ રીતે 3 વડે 1 પર લાગતું મિત્રો આકર્ષી, તો F13. આવું ને આવું આપણે 3 માં કરી દીધું. ઓકે સર, હવે મિત્રો ચલો આ F12 ને F13, તો પહેલા તો મિત્રો આનું પરિણામી બળ કેમ મળશે? તો આ રીતે બંને બળો હોય તો તમે આ રીતે શું દોરી શકો છો મિત્રો? સમાંતર બાજુ ચતુષ્કોણ. યસ, આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો અહીંયા એનું પરિણામી બળ મળશે. ઓકે, પરિણામી બળ આને આપણે F1 કહીએ, F1. ઓકે, એ જ રીતે મિત્રો અહીં B પરનું પરિણામી બળ પણ આ રીતે આપણે દર્શાવી શકીએ. યસ, B પરનું પરિણામી બળ આ રીતે, આને આપણે F2 કહીએ. એ જ રીતે મિત્રો આ બંનેનું પરિણામી બળ કેમ આવશે? આમ આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ દર્શાવી શકાય મિત્રો. યસ, હા. ઓકે, સમાંતર બાજુ નહીં, તમને ખ્યાલ આવી જવો જોઈએ. આ બળ કયું આપણું? F3 પરિણામી બળ. કયું? 3 પર લાગતું F3. ઓકે, તો મિત્રો
અહીં દરેક વિદ્યુત ભારની જોડ વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણ બળનું મૂલ્ય કેવું છે? સમાન છે. જે મેં અહીંયા દર્શાવી દીધું છે. લાગતું આકર્ષણ હોય કે અપાકર્ષણ હોય, આ બળનું મૂલ્ય કેવું? સમાન. તો આ રીતે તમારે પહેલા દર્શાવી દેવાનું. ઓકે, હવે આપણે F1, F2 અને F3 દરેક વિદ્યુત ભાર પર લાગતું બળ જોઈએ છે. તો ચલો F1 શોધી દઈએ. તો મોડ ઓફ F1 is equal to F1 પણ લખાય, મૂલ્યમાં શું લખાય મિત્રો? કયા બે બળો? F12 F13. તો આપણે જાણીએ છીએ મિત્રો, આગળ હમણાં હાલ જ નિયમ શીખવાડ્યો, R is equal to A plus B. So mod of R બરાબર R is equal to ધારો કે પરિણામી સદિશ A plus B. So mod of R બરાબર વર્ગમૂળમાં A square plus B square plus 2AB cos theta. યસ ને મિત્રો? આ A અને આ B અને પરિણામી બળ, પરિણામી રિઝલ્ટન્ટ વેક્ટર R. તો તમે આ રીતે દર્શાવી શકો છો મિત્રો. યસ, mod of R is equal to R is equal to A plus B. So mod of R is equal to yes. Okay, તો F1 is equal to વર્ગમૂળમાં મને કયું શું થશે મિત્રો? F12 square plus F13 square plus 2 F13 cos theta. મિત્રો થીટા કેટલો? હા, બંને બળો વચ્ચેનો ખૂણો કેટલો? તો સિમ્પલ, આ ત્રિકોણ કેવું છે? સમબાજુ ત્રિકોણ છે. તો આ ખૂણો કેટલો થાય? 60 ડિગ્રી થાય. તો આટલો કેટલો હોય મને કહેશો? 60 ને આ 120 હોય. આ રીતે હોય રૈખિક જોડના ખૂણા. આટલો 60. તો આટલો કેટલો મિત્રો? 120 60 કેટલા થઈ ગયા? 180 થઈ ગયા. યસ, અડધો પાઈ. તો આ 120 નો ખૂણો હોય 120 ડિગ્રી. ઓકે, તો બંને બળો વચ્ચેનો ખૂણો cos 120. પરંતુ મિત્રો F12 બરાબર F13 બરાબર બધા જ બળોના મૂલ્યો તો કેવા? સમાન. કેટલા? F જેટલા. અહીં વર્ગમૂળમાં લખી શકો છો F2 plus 2FF એટલે 2F2 cos 120 ની કિંમત -1/2. તો અહીં 2 કેન્સલ. શું આવશે મિત્રો? F2 2F2 પ્લસ માઇનસ F2 એટલે કે વર્ગમૂળમાં F2 બરાબર F. ઓકે, એ જ રીતે મિત્રો F2 શોધી દો આ રીતે. તો F2 પણ કેટલું આવશે? એટલું જ આવશે મિત્રો. F2 is equal to વર્ગમૂળમાં F21 square plus F23 square એટલે કે F21 F23 બરાબર F જ લખું ને? યસ ઓર નો? મૂલ્યમાં તો F2 plus ચલો લખવા દો ને, તમે પાછા લોચા મારશો. F21 square plus F23 square plus 2F21 F23 cos 120. તો મિત્રો તમે જાણો છો 120 જ થશે ને? આપણ ખૂણો 120 આટલો 60 સમબાજુ ત્રિકોણ. તો અહીં F21 બરાબર પણ F, F23 બરાબર પણ F, આના બરાબર F. ઓકે, cos 120 ની કિંમત કેટલી? -1/2. તો આપણ કે ઉપરના જેવું જ છે ને? યસ ઓર નો? તો આપણ કેટલા આવશે? F આવશે. ઓકે, એ જ રીતે મિત્રો ત્રીજું બળ છે F3. તો આપણે F3 શોધી લઈએ. તો F3 is equal to mod of F3 is equal to વર્ગમૂળમાં બોલો મિત્રો કયા બે બળો? F31 અને F32. આપણ મૂલ્ય કેટલું? F જ જેટલું. ઓકે, તો F2 F31 સ્ક્વેર એટલે કે F2 F32 સ્ક્વેર એટલે કે F2 પ્લસ 2F31 F31 F32 એટલે કે FF cos theta. થીટા કેટલો મિત્રો? અહીં આ કેટલો? સમબાજુ ત્રિકોણ. તો આટલો ખૂણો તો કેટલો થાય? 60. તો cos 60. ઓકે, સો વર્ગમૂળમાં F2 plus F2 2F2 plus 2F2 મલ્ટીપ્લાય cos 60 ની કિંમત મિત્રો 1/2. 2 કેન્સલ. તો વર્ગમૂળમાં 2F2 plus F2 એટલે કે કેટલા? 3F2. મિત્રો આ તો બરાબર છે, મેં તમને તારવી આવ્યું આ રીતે. ઓકે, પણ આ તમે જાણો છો મેં અગાઉના લેક્ચરમાં પોઈન્ટ લીધેલા છે કે ધારો કે ખૂણો આટલો હોય, બળ સમાન હોય તો કેટલું બળ લખવાનું, મેં આ પોઈન્ટ લીધેલો છે. સો √3 નું વર્ગમૂળ √3 અને F2 નું વર્ગમૂળ F. ક્લિયર? તો અહીં દરેક બળના મૂલ્ય આપણે શોધી દીધા. F1 તમને મળ્યું પરિણામી બળ F, F2 મળ્યું F અને F3 મળ્યા √3F. ઓકે, હવે મિત્રો આ તો બળ મળી ગયા. તમારો એક્ઝામ્પલ આટલો પૂર્ણ થઈ જાય છે. પરંતુ તમને એમ કીધું હોય કે આ બધા જ બળોનું પરિણામી બળ કેટલું, તો એ પણ આપણે શોધી શકીએ છીએ.
આ બધા બળોનું પરિણામી બળ કેટલું? તો ચલો હું અહીંયા તમને બતાવું. ધારો કે આપણે આ રીતે મિત્રો દર્શાવી શકાય. આ બળ F1 કઈ દિશામાં છે? આ દિશામાં. F2 આ દિશામાં અને F3 નીચેની તરફ. એનો મતલબ મિત્રો કોઈ એક જ બિંદુ પર આગળ આપણે જેમ ઉદાહરણ 6 માં કરી દઈએ રીતે કોઈ એક જ બિંદુ પર બધા બળો આપણે શું કરીએ? ભેગા કરીએ. ચલો આ F3 કેમ છે? નીચેની તરફ. F3 છે અહીં નીચેની તરફ. ઓકે, F3 નીચેની તરફ. સારું. F2 કેમ છે? આમ. આમ એટલે આમ મુકાય નહીં. F2 કેમ છે? આમ. ઓકે, અને F1 કેમ છે? આમ. આમ એટલે મિત્રો અહીં કેમ આવે? આમ જ આવે ને, આમ આવે ને. F2 આમ છે તો અહીં F1 અહીં જ મૂકું. ચાલો આ પોઈન્ટ ઉપર જ મૂકું તો F2 આમ, F1 આમ. આમ એટલે આમ, અને F3 કેમ? આમ એટલે કે આ રીતે થશે. યસ ઓર નો? તો અહીં F3 આ મૂકી દઉં, F1. યસ, સોરી કયું છે? F1. યસ, F1 બરાબર આ રીતે થશે. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો F1 અને F2 આ બંને વચ્ચેનો આ ખૂણો કેટલો થશે મને કહેશો? જેમ પહેલામાં આગળનામાં તો 120 હતો. ઓકે, પણ અહીં તો 120 ના થાય મિત્રો. F2 આમ છે ને અહીંયા મિત્રો F1 આમ મૂકું હું અહીંયા આમ, તો આ તો ખૂણો કેટલો થાય? 60 નો થાય મિત્રો. તો આ ખૂણો કેટલો થશે? 60 નો થશે. ઓકે, તો હવે એક કામ કરીએ મિત્રો. F3 તો સીધે સીધું નીચેની તરફ છે, પરંતુ અહીં આપણે F1 અને F2 નું પરિણામી બળ શોધીએ મિત્રો. આ રીતે આ F2 અને આ F1, તો એનું પરિણામી બળ આ રીતે મળશે તમને સીધે સીધું ઉપરની તરફ. તો અહીં આનું પરિણામી બળ ધારો કે હું કહું F ડેશ. શું કહું મિત્રો? આ પરિણામી બળ આમ મળશે. આને કહું F ડેશ. તો મને લખાવશો F ડેશ બરાબર સદિશ સ્વરૂપે F1 plus F2 લખાય. F1 plus F2. સો મોડ ઓફ F ડેશ જેમ r બરાબર a plus b માં કરતા તે રીતે વર્ગમૂળમાં F1 square plus F2 square plus 2F1 F2 cos theta એટલે કેટલા? cos 60. ઓકે, તો મને કહેશો મિત્રો F1 F2 બરાબર તો શું છે? આ બધા બળો તો કેવા છે? મૂલ્યો સમાન, એટલે કે F મૂકી દઉં આના બરાબર F plus F square plus 2F square cos sin માં 1/2 2 કેન્સલ. F square plus F square વર્ગમૂળમાં 3F square √3F. એનો મતલબ મિત્રો આવું થયું. હવે નીચેની તરફ F3 બરાબર પણ કેટલું? બળનું મૂલ્ય તો કેટલું? F છે મિત્રો, સમાન મૂલ્ય છે બધામાં. ઓકે, અને આ ઉપરની તરફ મિત્રો કેટલું મળ્યું તમને? પરિણામી બળ કેટલું મળ્યું? F ડેશ તમને અહીંયા મળ્યું √3F. ઓકે, cos 60 ડિગ્રી એટલે કે 1/2. ઓકે, તો તમને અહીં મળશે √3F. જોઈ લઈએ તો પણ આપણે ચકાસણી કરી દઉં. ઓકે, રકમ બરાબર છે. ઓકે, √3F મળશે. યસ, ના બરાબર છે. F3 પણ કેટલા મળતા હતા તમને? હા, F3 કેટલા મળતા હતા મિત્રો? √3F. F3 અહીં છે નીચે √3F. યસ, સોરી મેં F લખ્યા હતા, √3F છે. F3 √3F. જ્યારે આ બંને બળો સમાન છે, F અને F સમાન છે. ઓકે, ચલો, અને આ ઉપરનું બળ F ડેશ √3F. ઓકે, તો મિત્રો અહીં O બિંદુ પર આ પરિણામી બળો બંને સમાન મૂલ્યના અને પરસ્પર કયા દિશામાં? વિરુદ્ધ દિશામાં. તો પરિણામી બળ કેવું થશે? 0. પરિણામી બળ કેવું થશે મિત્રો? અહીં બંને ત્રણ બળો વડે મળતું 0 થશે. ક્લિયર? આ રીતે પણ સાબિત કરી